સુરતમાં ટુ વ્હીલર વર્કશોપમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ રહી છે। વાહનોના સર્વિસ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના કારણે વર્કશોપની અંદર પાણી ભરાઈ ગયા છે। સર્વિસ સેન્ટરમાં પડેલા વાહનોને વધુ નુકસાન થયું છે। પાણી ભરાવાની સમસ્યાથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। વરસાદી પાણી ડ્રેનેજ લાઇનમાંથી બેક મારતા વર્કશોપમાં પાણી ભરાયું છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। સુઝુકી કંપનીનો આ વર્કશોપ છે। અલગ અલગ ગાડીઓ જે છે અહીં આવેલી છે અને જે રીતના ડ્રેનેજ લાઇનમાંથી પાણી જે છે બેક માર્યું છે અને આખું જે વર્કશોપમાં પાણી થઈ ગયું છે। આ જોઈ શકાય છે। અલગ અલગ ગાડીઓ પાણી જવાના કારણે નુકસાન થયું છે। અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો આવેલા છે, અંદર મશીનો આવેલી છે। ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। અહીં કેટલાક જે અહીં વ્યક્તિ છે આપણે એમની જોડેથી જાણીશું। કાકા, શું કહેશો? ડ્રેનેજનું પાણી ઉભરાય છે, સીધું બેક મારે છે અને શોરૂમમાં ગળી ગયું છે, વર્કશોપમાં ગળી ગયું છે। પણ કેટલું શું નુકસાન થયું છે? નુકસાન તો લાખો રૂપિયાનું થાય। બધા વેપાર પછી સ્પેર પાર્ટ અંદર, પછી ગાડીઓ પર લઈ ગઈ, ગાડીઓ લગભગ 40 ગાડી છે અંદર, બધી બુડી ગઈ। મશીનો આવેલી છે, આમાં મશીનરી બધી, સામાન, સ્પેર પાર્ટ, ઓફિસ, પેપર વર્ક બધું ખલાસ। મહાનગરપાલિકા દર વર્ષે દાવા કરે છે કે અમે કામગીરી કરીશું, લોકોને હાલાકી નહીં થશે, પણ સ્થિતિ શું થઈ રહી છે ખરેખર? પણ આવું ને આવું કામ થાય છે, પણ આવું ને આવું જે વસ્તુ શું કરવાની છે, ક્યાં કરવાની છે નથી, બીજું બધું કરે। દેખાય એવું બનાવ્યું હતું ડગલું, 15 દિવસમાં બેસી ગયું, હું લેવા પડ્યું જોવું પડે। શું કહેશો? મહાનગરપાલિકા મેયર પણ કહેતા હોય છે કે લોકોને હવે હાલાકી નહીં થશે, પાછી એવી સ્થિતિ થાય। એનું ઈચ્છું છે 15 દિવસમાં ભૂવા બીજી વાર બેસી જાય તો હું લેવા પડ્યો એનું પહેલા તપાસ કરવી જોઈએ, પછી ભૂવો પડી જાય। જે રીતે દ્રશ્ય સામે આવી રહ્યા છે, સુઝુકી આ શોરૂમનો વર્કશોપ આવેલો છે, અનેક મોપેડ ગાડીઓ છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, એના અલગ અલગ પાર્ટ છે અને આ ડ્રેનેજ લાઇનમાંથી વરસાદી પાણી બેક મારતા મસ્ત મોટું નુકસાન થયું છે। ત્યારે મહાનગરપાલિકાની આ નિષ્ફળ પ્રી મોન્સૂન કામગીરીના કારણે લોકોને હાલાકી થઈ રહી છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।